હવે સમાચારોમાં આગળ મેટ્રોની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કાદરસાની નાળ પાસેથી સુરતની મેટ્રો ટ્રેન પસાર થવાની છે, ત્યારે તેનું સ્ટેશન બનાવવાનું હોય ત્યારે નડતરરૂપ સુરત મહાનગરપાલિકાના જ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 41 દુકાનોને કબજો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ તેઓને વળતર અને વૈકલ્પિક જગ્યાની ફરી પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। શું છે આ રજૂઆતો? કમિશનર સાહેબે ખૂબ ગંભીરતાપૂર્વક અમારા મુદ્દાને સાંભળ્યું અને અમને પૂરી દુકાનદારોને આશા છે કે અમારા મુદ્દા પર ધ્યાન આપશે અને અમારો જે વૈકલ્પિક દુકાન લેવા માંગવાનો જે મુદ્દો છે એના પર વિચારશે અને 100% અમને ખાતરી છે કે આ યુવા અધિકારી અમને સંતોષકારક અમારું પૂરેપૂરું વળતર તથા વૈકલ્પિક જગ્યા કરી આપશે। અસરગ્રસ્ત ટોટલ 41 દુકાનદારો છે। કાદરસાની નાળ ખાતે આવેલ એસએમસીના શોપિંગ સેન્ટરમાં 41 દુકાનદારો કે જે મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત થવાનું છે શોપિંગ સેન્ટર, એટલે સેન્ટ્રલ ઝોનની નોટિસ હતી 18 તારીખની કે ભાઈ તમે લોકો દુકાન 22/3 કબજો અમને આપી દો। એટલે બાબત અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા કે અગાઉ કોર્પોરેશનના જે કંઈ શોપિંગ કોમ્પ્લેક્સ હતા, ડુંબાલ ખાતે માન દરવાજાના આંબેડકર શોપિંગ સેન્ટર, આંજણામાં જે શોપિંગ કોમ્પ્લેક્સ હતું, કોટાલાવાડીમાં હતું, એ બધાને રીડેવલપમેન્ટ હેઠળ એ દુકાનદારોને દુકાન આપવાની વ્યવસ્થા કોર્પોરેશને કરી છે। તો અહીંયા 41માંથી આશરે 38 જેટલા મુસ્લિમ સમાજના સ્થાનિક મુસ્લિમ લઘુમતી સમાજના દુકાનદારો કબજેદારો છે, તો એમને પણ ન્યાયના ધોરણે, માનવતાના ધોરણે એમને પણ દુકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કોર્પોરેશને। તો અમે પણ બધી રીતે સાથ સહકાર આપીએ, અમારે કોઈ વાદવિવાદ કરવાનો શોખ નથી અને અમને એ વાતનો આનંદ છે કે કમિશનરશ્રીએ એનો પ્રત્યુત્તર ખૂબ સકારાત્મક આપ્યું છે અને અમને ચોક્કસ કમિશનરશ્રી પર વિશ્વાસ છે કે એ આ દુકાનદારો સાથે ન્યાય કરશે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। નમસ્કાર।